તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો આજે હું તમે જે તમાકુ બતાવવાનો છું, તમે જોશો તો તમારી આંખો ફાટી જશે એવી ખતરનાક રિઝલ્ટ મળેલું છે તમાકુની ખેતીની અંદર. તો પહેલાં પહેલું હું તમને બતાવીશ તમાકુ. કેમેરો નજીક લાવજો. તમાકુ તમે જો ખાલી આ એનું વજન, એની પહોળાઈ એકદમ ખતરનાક રિઝલ્ટ મળેલું છે. એની પહેલાં વ્યાજ ભરીને તમને બતાવીશ. તો 1, 2 અને એના પણ ઉપર ટોટલ 2 વેત એની પહોળાઈ છે અને લંબાઈ તો 1, 2 અને અઢી વેત મિત્રો એની લંબાઈ છે અને પહોળાઈ 2 વેત છે. અને એનું વજન તો તમે જુઓ ખાલી, આ તમાકુ તમે જુઓ. બાકી આ એક જ પત્તું નહીં મિત્રો, આ તમે એક જ પત્તું નહીં, દરેક પત્તું તમે જોઈ શકો છો. આ પત્તું તમે જુઓ ખાલી, બરાબર. આ બાજુ પણ બતાવો, જો આ પત્તું જુઓ. તમે લાઈફમાં નિહાળ્યું નહીં હોય કોઈ દિવસ એવું ખતરનાક રિઝલ્ટ મળેલું છે તમાકુની ખેતીની અંદર. જોરદાર તમાકુ તમે, અને એક જ પ્લાન્ટ નહીં, આખું ખેતર મિત્રો બતાવજો તો તમે જો આખું ખેતર, આખા ખેતરની અંદર એવી ખતરનાક તમાકુ જોમેલી છે. કઈ તમે તમાકુ પાદું જુઓ તમે ખાલી. એનું વજન એક પત્તું મિત્રો 250 ગ્રામનું હશે. કેટલું? એક પત્તું મિત્રો 250 ગ્રામનો. રસ નસો જુઓ તમાકુ તમે જુઓ. બાકી ખતરનાક રિઝલ્ટ મળેલું છે, બરાબર છે. આ મિત્રો તમે નિહાળી રહ્યા છો કલકત્તી તમાકુ. હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે કે આ તમાકુમાં પહેલા શું શું તકલીફ હતી, બરાબર છે, અને એની અંદર એમને અમારી ટ્રીટમેન્ટ કરી તો એનો ફાયદો શું શું થયો છે, અને બીજા ખેડૂત મિત્રો જો આપણી દવા વાપરે તો એમને ફાયદો શું થાય. આ દરેક માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનો છું, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. તો હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ પટેલ દિનેશભાઈ અમૃતભાઈ, ગામ બુઢિયા, પોસ્ટ બડોલી, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. ગામ છે મિત્રો બુઢિયા, તાલુકો ઈડર અને જિલ્લો છે સાબરકાંઠા, બરાબર. હવે તમે કેટલા વર્ષથી તમાકુ કરો છો? હું 7-8 વર્ષથી આ ખેતી કરું છું તમાકુની. હવે જયારે અમારો સંપર્ક નતો કર્યો તે પહેલા તમાકુમાં કેવા પ્રોબ્લેમ હતા? તમાકુમાં પાન પીળા પડી ગયા હતા મિત્રો, તમાકુના પત્તા પીળા પડી ગયા હતા, ફીકી થઈ ગઈ. પછી આ દવા વાપર્યા પછી આટલું રિઝલ્ટ મળ્યું છે, આટલો ગ્રોથ સારો થયો છે, જાડાઈ અને બીપી સારી થઈ છે, બરાબર. આ દવા વાપરવાથી બહુ ફાયદો થયો છે. ઓકે, હા. તમાકુનો વિકાસ કેવો હતો ને? બિલકુલ નોર્મલ જેવો હતો. વિકાસ એકદમ નોર્મલ હતો, પત્તા પીળા કરી ગયા હતા અને આટલી જાડાઈ આવે એવું લાગતું હતું ખરું? નહીં, નતું લાગતું એવું. આપણી દવા ના વાપરી હોત તો આટલું જાડાઈ આવત ના મળો તો રિઝલ્ટ આટલું. પણ મિત્રો એમને અમારી દવા મંગાવી અને વાપરી. હવે હું તમને બતાવીશ કે દવા એમને કઈ વાપરી તો આવું ખતરનાક રિઝલ્ટ મળેલું છે. દવા બતાવો ખાલી. આ 2 દવાનો વાપરીને તમે? હા મિત્રો, એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટોર્કો. મારી અવનવી વિડીયોમાં તમે જોતા હશો. વિકાસ અને પત્તું જાડું કરવાનું કામકાજ કરે અને કુકરવાટ અને વાયરસમાં કામકાજ કરે છે. આ 2 દવાનો તમે કેટલી વાર સ્પ્રે માર્યો? એક જ વખત સ્પ્રે કર્યો છે. આ જો 2 વાર કર્યો હોત ને તો એનો ડબલ રિઝલ્ટ મળો. એક જ વાર સ્પ્રે માર્યો છે ખાલી. મિત્રો, આપણી આ દવાનો એક જ વાર સ્પ્રે મારે. અમે કહીએ છીએ કે તમે સિઝનમાં 3 વાર સ્પ્રે મારો ત્યારે સારામાં સારું રિઝલ્ટ મળે. પણ આ ખેડૂત મિત્રોને એક જ વાર આપણી દવાનો ઉપયોગ કર્યો છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે. અને બીજી દવા તમે જમીનમાં નાખી? હા, જમીનમાં નાખી. બતાવો જોઈએ દવા. આ 2 દવા તમે પાણીમાં આપી ટીપે પાણીમાં. એક છે મિત્રો ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર. આ 2 દવા પાણીમાં ટીપે આપેલી છે. ભૂમિ પરિવર્તન તમારે બધા જ પ્રકારના પોષક તત્વો મળે, ખાતર કહેવાય. દરેક પ્રકારનું ખાતર મળવાથી છોડ તમારે જલ્દી ખોરાક ખેંચે છે. અને બીજું છે સોઇલ પાવર. આની અંદર મિત્રો બેક્ટેરિયા મૂકેલા છે. જમીનમાં પડેલું ટોટલી ખાતર છોડવે ચડાવે અને છોડને હેલ્ધી રાખે છે. આ તમે કેટલી વાર આપ્યું? એક જ વાર આપી. પાણીમાં એક જ વાર આપી. એક જ વાર આપી. રિઝલ્ટ કેવું લાગ્યું? સારું રિઝલ્ટ છે એનું. આપણી આ દવા સ્ટાર્ટિંગ માંથી આ દવાનો ઉપયોગ થાય તો આનાથી રિઝલ્ટ સારું મળે એવી શક્યતા અમને લાગે છે. બરાબર છે. આપણી આ દવા બીજા ખેડૂત મિત્રો વાપરે બહુ ફાયદો થાય, રિઝલ્ટ મળે ને? હા, 100% મળે રિઝલ્ટ. વિડીયો ઉતરે નથી બોલતા ને? ના, એવું નથી. ખરેખર તમને ફાયદો રિઝલ્ટ મળ્યું છે અમને. મિત્રો, અમે નહીં, અમારા દરેક વિડીયોમાં તમે સાંભળતા હશો તો ખેડૂત મિત્રોના મોઢેથી જોરદાર સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને તમે પણ એકવાર અમારી વસ્તુ વાપરો, રિઝલ્ટમાં મજા ના આવે ને તો બિંદાસ પૈસા પાછા માગી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ. વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો.